મિત્રો સુરત મહાનગરપાલિકામાં માર્શલ સિક્યુરિટીની જે ભરતી છે, જેની અંદર સૌથી મોટી વાત છે કે મિનિમમ ક્વોલિફિકેશન જે છે 10મું પાસ છે. જો તમે 10મું પાસ છો, તો તમે આની અંદર ભરતી કરી શકો છો અને સરકારી નોકરી મેળવી શકો છો. તો મિત્રો સંપૂર્ણ વાત આપણે આ વિડીયોની અંદર કરવાની છે. તો સીતારામ મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરીએ આજના વિડીયોની. તો ભરતીની માહિતીની વાત કરીએ તો એસએમસી દ્વારા જે શહેરના નિયમો અને સુરક્ષા જાળવવાનો હેતુ છે, એ આ કામથી આપણે કરવાનો છે. માર્શલ સિક્યુરિટી પોસ્ટ સત્તાવાર ભરતીની જાહેરાત છે. એટલે કે આ ટેમ્પરરી નથી, લાઈફ ટાઈમ છે અને સરકારી નોકરી છે. હવે મિત્રો આ નોકરીની વાત કરીએ આગળ આપણે, તો ટોટલ કેટલી જગ્યાઓ છે? તો 323 જગ્યાઓ છે મિત્રો. આ ટોટલ જગ્યાઓ છે. આ ટોટલ જગ્યામાંથી રોસ્ટર પ્રમાણે વિવિધ કેટેગરી જે પણ આવતી છે, એની અંદર તમને જગ્યાઓ એ લોકોએ ફાળવેલી હશે મિત્રો. માર્શલ એટલે કે સિક્યુરિટીના જે મુખ્ય કામ શું છે? તો જાહેર સ્થળોએ નિયમોનું જે પાલન કરાવવાનું છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ થતી હોય તેને રોકવી, ટ્રાફિક અને જાહેર વ્યવસ્થાની જાળવણી કરવી અને નગરપાલિકાના નિયમો જે છે એ અમલમાં મૂકવાના છે. એટલે સિમ્પલી આમાં કોઈ એટલું હેક્ટિક કામ નથી. તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો તમારે 10મું ધોરણ પાસ હોવું જોઈએ. શારીરિક રીતે તંદુરસ્ત હોવા જોઈએ. અહીંયા તમારી એક ફિટનેસ ટેસ્ટ બી તમારે આપવાની છે અને જાહેર સેવા માટે યોગ્ય વર્તન તમારું હોવું જરૂરી છે. તો તમે આની માટે લાયક છો. હવે આની અંદર ઉંમર મર્યાદાની વાત કરીએ તો સેમ 18 વર્ષથી 35 વર્ષની છે. તમે કોઈ રિઝર્વ કેટેગરીમાં આવો છો, તો એમાં તમને નિયમોમાં થોડી છૂટછાટ મળવાપાત્ર છે મિત્રો. પગાર ધોરણની વાત કરીએ તો સિક્યુરિટી માટેનો પગાર જે છે, એ પહેલા 3 વર્ષ તમારો ₹15,500 પગાર ફિક્સ રહેશે. એ 15,500 પગાર પછી તમારો પરમેનન્ટ થશો એટલે 19,900 થી પગાર શરૂઆત થશે 63,200 સુધી. કારણ કેમ આટલો પગાર? કારણ કે આ સરકારી નોકરી જ છે અને સરકારના પગાર ધોરણ મુજબ જ તમને બધો પગાર અને બધા ભથ્થા મળવાપાત્ર છે મિત્રો. તો વાત કરીએ મિત્રો, તો કયા-કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો તમારું એક આધાર કાર્ડ, શૈક્ષણિક માર્કશીટ એટલે તમે 10મું જે પાસ કર્યું છે એની માર્કશીટ, તમે કોઈ કાસ્ટ થ્રુ કોઈ કાસ્ટમાં તમે આવતા હોય તો કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ અથવા ઈડબ્લ્યુએસનો દાખલો, તમારો ફોટો અને સહી. આટલા ડોક્યુમેન્ટની તમારે મિત્રો જરૂર પડશે અને ફોર્મ ભરાવાનું જે છે એ 1 એપ્રિલથી ચાલુ થવાનું છે. આ અરજી પ્રક્રિયા મેં અહીંયા આપી દીધી છે, પણ અરજી પ્રક્રિયા એસએમસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર 1 એપ્રિલે શરૂ થવાની છે મિત્રો. તો ત્યારે આપણે એનો ફરીથી એક અલગ મસ્ત વિડીયો બનાવીને મૂકીશું અને સ્ટેપ બાય સ્ટેપ એમાં આપણે સમજાવીશું. અરજી ફી એટલે કે એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો, તો જનરલ કેટેગરી માટે ₹500 છે અને કોઈ પણ રિઝર્વ કેટેગરી હોય તો ₹400 છે. અને મહત્વની વાત છે કે અહીંયા ઓફલાઈન ફી લેવાશે નહીં. ફરજિયાત તમારે ઓનલાઈન ફીસ ભરવાની છે મિત્રો. તો મિત્રો સરકારી ભરતી છે. ધોરણ 10 પાસ ઉપર તમને મળવાની છે અને 3 વર્ષના પગાર પછી 3 વર્ષના ફિક્સેશન પછી તમને પરમેનન્ટ સારામાં સારી નોકરી અને સુરતમાં ને સુરતમાં લાઈફ ટાઈમ નોકરી મળવાની છે. તો દરેક યોગ્ય ઉમેદવારો જો રસ ધરાવતો હોય તો એની અંદર એપ્લિકેશન કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. એપ્લિકેશન ચાલુ થશે એટલે આપણે એનો આખો વિડીયો ફરીવાર એનો મૂકીશું કે કઈ રીતે એપ્લિકેશન કરવાની. આભાર મિત્રો.